નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બોડેલી તાલુકાના સિમલગોડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલના મુખ્ય ગેટ નજીક મોટું ગાબડું પડતા સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. મળતી માહિતી મુજબ 1 માસ પહેલાં મુખ્ય ગેટ નજીક નાનું ગાબડું પડ્યું હતું, પરંતુ નર્મદા વિભાગ દ્વારા સમયસર ધ્યાન ન આપતા હાલ તે મોટું બની ગયું છે. હાલમાં નહેરમાં મોટા પ્રમાણમાં પાણી પસાર થઈ રહ્યું છે, જેના કારણે ગાબડું વધુ તૂટવાની શક્યતાઓ વધી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો તાત્કાલિક ધોરણે સમારકામ નહીં કરવામાં આવે તો કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ઘૂસી જઈ મકાઈ, તુવેર, કપાસના પાકને ભારે નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને રાજબોરડી, સિમલગોડા અને મોટી ઊન ગામના ખેડૂતોમાં આ બાબતે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ખેડૂતો દ્વારા નર્મદા વિભાગને ગાબડાનું વહેલી તકે સમારકામ કરવા માંગ કરવામાં આવી છે, જેથી પાકને નુકસાનીથી બચાવી શકાય. બોડેલી તાલુકાના સિમલગોડા ગામ પાસે મેઇન કેનાલમાં સિમલગોડા ગેટ છે, તેની નજીકમાં એક નાનું ગાબડું પડેલું હતું. અત્યારે નર્મદા અધિકારીએ કોઈ ધ્યાન ના આપ્યું. અત્યારે મોટું ગાબડું પડેલું છે અને અંદરથી માટી પણ ધોવાય છે. એટલે વહેલી તકે રિપેર નહીં થાય તો આજુબાજુના ગામમાં જેવા કે કડાતા છે, ઘોડદા છે, ઊન છે, રાજબોડેલી છે, સિમલગોડા ગામ છે, એ બધા ગામોમાં નુકસાન થાય એવું છે અને પાકને પણ નુકસાન થાય છે. તમારી શું માંગ છે? વહેલી તકે આ ગાબડું રિપેર થાય એ રીતે. શું નામ? ઉત્પલ પટેલ, રાજબોડેલી.